ફાઇનલી જો બાઇક કેવું મસ્ત મજાનું થઈ જીતો ચાર ગંધાતું હતું કેટલું ગંધાતું હતું મિત્રો એકદમ નવું જો મિત્રો જો આ બાઇકના 9 વર્ષ થઈ જાય મિત્રો જો 9 વર્ષ થઈ જાય તો સાંજે 6:30 વાગે જો કેવું ટ્રાફિક લાગી જો કેટલું ટ્રાફિક લાગી જાય જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો તો મિત્રો જો મસ્ત મજાનો સૂર્યાસ્ત થઈ જશે હવે નીકળશું જલ્દી અને સવારમાં જો સવારમાં પાણી આવે મિત્રો સવારમાં આવી ઠંડીનું પાણી પણ ભરવું પડે જો તો ચલો મિત્રો એકદમ રેડી થઈ ગયા છીએ બાઇક લઈને નીકળવાનું છે મિત્રો આપણે ઇકો ગાડીને તો આપણે આપી છે કામ કરવા માટે મિત્રો જે એમાં સડો પડી જતો ને સડો એકદમ મસ્ત થઈ જતો બધું હવે એની એકદમ ચકચકાટ તો પ્લીઝ મારા વ્લોગમાં ન હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આપણે મસ્ત રિવ્યૂ આવશું આપણે ઇકો ગાડીનો કેવી ઇકો ગાડી કરી કેવી નહીં ચલો સવારમાં ગરમ પાણી પણ પી લઈએ એકદમ રેડી ગરમ પાણી જેટલું ગરમ પાણી પીવું મિત્રો સવારમાં એનાથી આપણી હેલ્થ મસ્ત રહે આપણે શ્વાસમાં તકલીફ ના પડે પછી પેટમાં દુખે નહીં પેટ વધે નહીં મસ્ત મજાનું રસોઈ રહે ચલો પાણી પી લઈએ મિત્રો મસ્ત મજાનું ગરમ ચલો તો મિત્રો જો મહાકાલીના દર્શન કરવામાં ગોગા બાપજી મહાકાલીમાં અને મા મેલડી જય માતાજી જો અખંડ દીવો રહે મિત્રો જો આખા દિવસમાં અખંડ દીવો રહે તો ચલો મિત્રો હવે તમે પણ માતાજીને દર્શન કરો ચલો જય માતાજી જો સવારમાં વ્યૂ કેવું મસ્ત આવે જો ચલો ફાઇનલી જો બાઇક કેવું મસ્ત મજાનું થઈ જીતો ચાર ગંધાતું હતું કેટલું ગંધાતું હતું મિત્રો એકદમ નવું જો મિત્રો જો આ બાઇકના 9 વર્ષ થઈ જાય મિત્રો જો 9 વર્ષ થઈ જાય હજી એવું ને એવું મિત્રો જો એન્જિન પણ મસ્ત મજાનું જો ફાયરિંગ કેવા મિત્રો મસ્ત મજા ફાયરિંગ જો એન્જિન મિત્રો મસ્ત મજાનું છે હજી 9 વર્ષ થઈ જાય મિત્રો હજી એવું ને એવું બાઇક છે મિત્રો આપણને કેમ કે આપણે બાઇક પણ ટાઈમ ટુ ટાઈમ મિત્રો સર્વિસ કરી નાખીએ છીએ ટાઈમ ટુ ટાઈમ એમ જેટલું તમે ટાઈમ ટુ ટાઈમ સર્વિસ કરો એટલું બાઇક સારું રહે આપણે સારામાં સારું રહે એકદમ નવું છે મિત્રો તો ચલો મિત્રો હવે નીકળશું ફટાફટ જલ્દી તો સવારમાં ખાર પડે પણ મિત્રો અમારે ટાંકી નાખી સીટમાં ટાંકી નાખી હતું ને ખાર નહીં પડ્યો મિત્રો જો આ કાંટામાં ખાર પડી ગયો મિત્રો જો તો ચલો હવે મિત્રો નીકળીશું જલ્દી તો મિત્રો ફાઇનલી હવે નીકળી જાય છે બાઇક લઈને આપણે જો અમારો માહોલ કેવો છે મસ્ત મજાનો જો સામે મિત્રો જો આપણે મુનાભાઈ બરાશ કરી જો સામે જો મસ્ત મજાનું વ્યૂ મિત્રો જો અમારા માતાજીનું મંદિર પણ કેવું છે મસ્ત મજાનું જો તો ચલો તો સાંજે 6:30 વાગે જો કેવું ટ્રાફિક લાગી જો કેટલું ટ્રાફિક લાગી જો મિત્રો અમારા રાધનપુરનું તંત્ર જો કેવું તંત્ર છે તો ટ્રાફિક નહીં હટાવી શકતું મિત્રો જો ટ્રાફિક નહીં હટતી મિત્રો જો રાધનપુરમાં જો કેટલી ટ્રાફિક લાગી જો એક પણ વાહન નહીં હલતું મિત્રો તો મિત્રો જો અમારે મહાદેવભાઈ જો આ જેટા જેવો કોટ પહેરી બેઠા છે રાતે કાલે શનિવાર છે હો તો વહેલા સવારે ઊભા થજો જો પાયલ સુજી નિકિતા સુજી અને કિરણ ભાઈને પ્રસાદી મળી થોડીક જો કાલે શનિવાર છે તો જલ્દી આરામ કરો જો શું છો તો મિત્રો કાલે શનિવાર છે તો બાળકો અત્યારે ટાઈમ છે સુજાય ને તો કાલે સવારે જલ્દી ઊભા થઈ અને સ્કૂલ જલ્દી જતા રહે મિત્રો તે માટે એને તો આરામ કરાવવો પડે મિત્રો જેમ કે સવારે વહેલા ઊભા થઈને ઠંડીના સારામાં સારું મિત્રો એમ તો ચલો મિત્રો થોડુંક આપણે બેસીએ શિયાળાની ઠંડીનો ગરમનો માહોલમાં બેસીએ મિત્રો ચલો જો મિત્રો તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા ઘરે અને મસ્ત મજાની ઠંડી લાગે છે મિત્રો જો તો આપણે કોટ પણ પહેર્યા છે કેમ કે ઠંડી લાગે છે મિત્રો જબરજસ્ત જો હવે શું હરજ મિત્રો પહેરવો પડે ઠંડી લાગે એટલે મારે હરજ જેમ કે બાઇક ચલાવવાનું હોય તો આપણે ગાડી આપણે આપીએ છીએ એકદમ ફ્રેશ થવા માટે મિત્રો તો બાઇક લઈ જવું પડે મિત્રો આપણે તો કોટ પહેરવો પડે મિત્રો કોટ પહેરવો પડે કાન ઢાંકવા પડે જેમ કે કાનમાં અવાજ આવે ને તો પણ આપણે બીમાર થઈ જાય મિત્રો શરદી થઈ જાય તો પછી આપણે બીમાર થઈ જાય મિત્રો તાવ આવે અથવા ગમે થઈ શકે મિત્રો તો સેફ્ટીમાં રહેવું પડે મિત્રો એમ શિયાળામાં તો મિત્રો ફાઇનલી મારો આ વ્લોગ સરસ લાગ્યો હોય વ્લોગર બોય ચેનલને તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો મિત્રો
અને જેટલો બને એટલા વિડીયો શેર જરૂર કરજો મિત્રો તમારા મિત્રોને. મારી નવી ચેનલ બનાવી છે બ્લોગર બોય મિત્રો, પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરો. તો જ આટલું, મળીએ બીજા બ્લોગમાં. તો ટાટા બાય બાય.